શરૂઆત ક્યારથી થાય? કોઈ પણ વસ્તુની સારવારની શરૂઆત ક્યારથી થાય? તમને તાવ આવે છે એ ખબર પડે તમને તો તમે સારવાર કરવા જાઓ. ફર્સ્ટ ઇઝ તમને ખબર પડવી જોઈએ. તમને ખબર પડે કે હું મનથી ચિંતિત છું, મને દુઃખ થઈ રહ્યું છે, બરાબર છે, મારી લાગણી કંઈક બદલાઈ ગઈ છે, મારો સ્વભાવમાં કંઈક પરિવર્તન આવી રહ્યું છે, અથવા તો હું તણાવને પ્રોપર રીતે હેન્ડલ નથી કરી રહી, મને ખબર પડી, અથવા મારા સગાવાલાઓને કોઈકને લાગ્યું કે આનામાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, આનો થોડુંક વર્તન ફરી ગયું છે, અથવા તો આ માણસ એકલવાયો રહેતો જાય છે, દુઃખી રહેતો જાય છે, અમારા પ્રત્યેની એકબીજા પ્રત્યેના બોન્ડિંગ છે, એટેચમેન્ટ કંઈક ફરી ગયું છે, અથવા આના કામમાં કંઈક અસર થઈ રહી છે. અત્યારે પહેલાં બધું વ્યવસ્થિત કામ કરતો, પરફોર્મન્સ ફૂલ હતું આનું, અને અત્યારે આના કામમાં કંઈક અડચણ આવે છે, કામનું પરફોર્મન્સ સ્લો થઈ ગયું છે. આ બધા લક્ષણ છે જે બતાવે છે કે કંઈક તકલીફ છે. આ ખબર પડી તો તમે સારવાર કરવાનું પહેલું સ્ટેપ વિચારશો કે ભાઈ હવે સારવાર આની લેવી જોઈએ. પ્રોપર આ વસ્તુનું કોઈક સાયકેટ્રિસ્ટ પાસે જઈ અને આ વસ્તુની ચર્ચા થાય, પ્રોપર નિદાન થાય, તો ડેફિનેટલી આ વસ્તુને સારવાર થઈ શકે છે. સારવાર માટે ઘણા બધા રસ્તાઓ છે. બે મોટા રસ્તાઓ છે, એક છે સાયકોથેરાપી અને એક છે મેડિસિન્સ. જ્યારે પ્રશ્ન મેં તમને કીધું ને કે બે કારણોથી આ બીમારીઓ સર્જાતી હોય છે. બાયોલોજી, આપણું કુદરત કે વાતાવરણ આધારિત, હોર્મોનલ ચેન્જીસના આધારિત, કંઈક વારસાને આધારિત, અને બીજું છે તણાવ આધારિત, સાયકોલોજીકલ. બે ફેક્ટર ભેગા મળી અને બીમારીઓ ઊભું કરતું હોય છે. જ્યારે સાયકેટ્રિસ્ટ એ વસ્તુ શોધે છે કે આમ બેમાંથી મોટું પરિબળ કયું કામ કરી રહ્યું છે, બરાબર છે, મોટાભાગે આ બાયોલોજીકલ પરિબળ છે જે સૌથી મજબૂત હોય છે હંમેશા. તણાવ એ આવે છે અને જતો રહે છે. જ્યારે બાયોલોજીકલ પરિબળ બહુ મોટો હોય છે ત્યારે એ વસ્તુમાં દવાની જરૂર પડતી હોય છે કે પ્રોપર એ વસ્તુની ટ્રીટમેન્ટ થાય અને એ પ્રોપર એની દવા મળે તો એ ચોક્કસથી એ અંદર કંઈ પણ પ્રક્રિયા થાય ને એ મહદઅંશ સુધી બધું જ બીમારી પ્રમાણે એનું નિવારણ થઈ શકે છે. જ્યારે પરિબળ સાયકોલોજીકલ હોય, બરાબર છે, કે જે બાયોલોજી એકદમ સ્વસ્થ હોય, બધું સારું હોય, બરાબર છે, જ્યારે એ વસ્તુ ખબર પડે કે બહારનો તણાવ વધારે પડતો છે, બરાબર છે, કોઈક બહારનું પ્રેશર વધારે છે, એનું વર્ક લાઈફમાં ઇમ્બેલેન્સ છે ક્યાંક, બરાબર છે, એની લાઈફસ્ટાઈલ કંઈક પ્રોબ્લેમેટિક છે, આવા પરિબળો વધારે હોય ત્યારે સાયકોથેરાપી, જે એમ કહીએ ને કે વાતચીત દ્વારા અથવા તો પ્રોપર એને કાઉન્સેલિંગ અને ગાઈડન્સ દ્વારા આ પ્રશ્નનો સમાધાન ઘણી બધી સારી રીતે થઈ શકતો હોય છે. એટલે આ બે મોટા સારવારના રસ્તાઓ છે, એક દવા અને એક છે સાયકોથેરાપી.